એવું જરૂરી નથી કે આટલું જોઈએ તો જ પુષ્ટિ માર્ગમાં ઠાકોરજી પ્રસન્ન થાય. ઠાકોરજી તો થોડીક વાતમાં પ્રસન્ન થઈ જાય. એવી આશા સાથે સેવા કરો, એવી આશા સાથે કીર્તન કરો, એવી આશા સાથે સત્સંગ કરો કે હું કઈ કીર્તનની લીટી બોલું અને ઠાકોરજી મારી ઉપર પ્રસન્ન થઈ જાય. હું કઈ સેવા ઠાકોરજીને એવા હૃદયથી મારી કરું કે મારા પ્રભુ મારી ઉપર પ્રસન્ન થઈ જાય. અને એવી આશા સાથે જાઉં ને. આજે બધા સેવા કરતા હોય ને, હવે ખબર નહીં, સત્સંગ કરે, સેવા કરે, કીર્તન કરે, એ બધું આપણે કરીએ, પણ એક નિરાશા સાથે કે ના ના આપણી સાથે હવે ઠાકોરજી થોડી બોલે, એ તો બોલી ગયા 84,252 સાથે. તો બોલતા હોય તો એ નહીં બોલે, એમ કરશો ને તો દરરોજ ઠાકોરજી સન્મુખ જઈને કાલાવાલા કરો થોડાક. કે પ્રભુ 84,252 સાથે બોલ્યા હતા તો અમે એના જ છીએ, અમે મહાપ્રભુજીના જ છીએ, કોક દી અમારી ઉપર કાંઈક તો એવા રોજ એને ઠાકોરજીને ફોસલાવા પડે. બાલક છે, પ્રભુ છે ને, બાલક છે, એને ફોસલાવા પડે થોડા થોડા. બાલકને કેમ આપણે સમજાવીએ ને એમ ઠાકોરજીને આનંદ આવશે. તમે એવું કરશો ને તો ઠાકોરજીને આનંદ આવશે. એટલે બીજું ત્રીજું ચોથું પાંચમું એવું બધું માગો ને, એ માગવા કરતા આવું મગાય કાંઈક. કે પ્રભુ ક્યારેક હાલો બોલો નહીં તો ક્યારેક હસી તો દ્યો મારી સામે, એવું બધું કહેવાય. હૃદયથી આપણો આનંદ છે સેવામાં, અને એ આશા સાથે જાઓ, એ આશા સાથે કીર્તનમાં બેસો, એ આશા સાથે કીર્તન કરો, સત્સંગ કરો, સેવામાં જાઓ. આ તો આમ જ બેઠા હોય કે ના કાંઈ થવાનું નથી, આપણું થોડી થાય, આપણામાં ક્યાં કાંઈ છે તો થાય, કાંઈ છે તો નહીં જ, પણ એ થશે એની કૃપાથી જ થશે ને. અમે એની કૃપાથી જ થવાનું છે. તો એમને કૃપા કરવાનું મન થાય એવું કાંઈક તો કરીએ આપણે એમની સન્મુખ જઈને, તો ઠાકોરજી પ્રસન્ન થઈ જાય. કાંઈ નક્કી નહીં. આ પુષ્ટિ માર્ગ છે. આવતીકાલે સૂર્ય ઉગે અને ખબર નહીં ઠાકોરજી રાજી થઈ જાય મારી ઉપર. કઈ સેવા કરું ને પ્રસન્ન થઈ જાય, કયું નામ લઉં ને પ્રસન્ન થઈ જાય, કઈ સ્તુતિ કરું ને પ્રસન્ન થઈ જાય, ક્યાં ગુણગાન ગાઉં ને પ્રસન્ન થઈ જાય. એટલે એમાં આનંદપૂર્વક સેવા સ્મરણ સત્સંગ કરો કે જેનાથી ઠાકોરજી આપણી ઉપર રાજી થાય. અને એવો ભાવ કરવા માટે આપ ફરી પાછું 13મી સાખીમાં શ્રી વલ્લભના સ્વરૂપમાં નિષ્ઠાની વાત આપ કરે છે કે એક તો શ્રી વલ્લભનું નામનું રટણ કરો. વલ્લભ ચિતવન બેન એટલે ચિત્તમાં, અને બેન એટલે વાણીમાં. ચિત્તમાં વલ્લભ અને વાણીમાં વલ્લભ. જુઓ, ચિત્તમાં કઈ વસ્તુ દ્રઢ થાય? સૌથી પહેલા ચિત્તમાં કઈ દ્રઢ નથી થતું. પેલા જે કઈ આવશે એ આપણા મનમાં આવશે. મન એવું પ્લેટફોર્મ છે માણસનું કે નવી વાત જે કઈ આવે છે ને પેલા મનમાં જ આવે છે. પણ પાછું બહુ ટકતું નથી. આપણું મન એવું હોશિયાર છે કે એ ચેક કરે કે આપણા કામનું છે તો રાખો, નથી કામનું તો કે જવા દો. આ મનનું કામ છે. મન કોનો સંગ્રહ કરે છે? જે એને ગમે છે ને એને જ પકડે છે. આંખોથી તો બધું દેખાય છે સામે, આ બધું જોઈ શકીએ છીએ આપણું. પણ કોઈ આપણને પૂછે, આંખોની સામે તો બધું છે ને, કોઈ આપણને પૂછે કે તમે શું જોતા હતા, તો આપણું મન જ્યાં હશે ને એ વસ્તુનું નામ આપણે દેશું કે અમે એ જોતા હતા. સામે તો બધું છે, આંખોની સામે તો બધું દેખાય છે. આ મનનું લક્ષણ છે. મન એવું પ્લેટફોર્મ છે કે ત્યાં બધું આવે. દરરોજ મનમાં જે વાત આવે ને એ એક દિવસ ચિત્તમાં દ્રઢ થાય. એટલે અહીંયા શ્રી હરિરાય મહાપ્રભુ આજ્ઞા કરે છે કે વલ્લભ વલ્લભ કહત હો વલ્લભ ચિતવન બેન, કે વાણીથી વારંવાર વલ્લભ વલ્લભનું રટણ કરતા કરતા વલ્લભ મનમાં પધારશે. અલૌકિકા મન સિદ્ધો. વિવેક ધૈર્યાશ્રયમાં શ્રી આચાર્યચરણ કહે છે ને કે મનને અલૌકિક બનાવવું છે તો કેવી રીતે બનાવવું?
તો એ પણ આશ્રયથી, શરણાગતિથી, આપનું શરણ લેવાથી એ મનમાં પધારે. અને મનમાં દરરોજ પધારે ને પ્રભુ, ત્યારે એક દિવસ ચિત્તમાં એ ભાવ આપણો દ્રઢ થાય. એટલે જુઓ દયારામભાઈ શું કહે છે કે ચિત્ત તું સિદ્ધને ચિંતા કરે, કૃષ્ણને કરવું હોય તે કરે. મન તું કેમ ચિંતા કરે એમ નથી કહ્યું, ચિત્તને સીધું ઉદ્દેશીને કહ્યું છે કે ચિત્ત તું સિદ્ધને ચિંતા કરે. તમને અત્યારની ભાષામાં સમજાવું તો, જેને આમ તો બે ડોક્ટરો બેઠા છે, એલર્જી, આપણે એલર્જી કહીએ ને, કોઈને તડકાની હોય, કોઈને રજની હોય, ધૂળની હોય, કોઈને કાંઈ હોય, કોઈને ભેજની હોય, અલગ અલગ એલર્જી હોય. એ એલર્જી શું છે? એલર્જીનો અર્થ થાય કે તમે 2-3 વાર એનો ખરાબ અનુભવ કરો ને, એટલે તમારા મનમાં એક ગ્રંથિ બંધાય કે હું જ્યારે તડકામાં જાઉં છું ને ત્યારે આવું થાય છે, હું જ્યારે વરસાદમાં પલળું છું, ભીનો થાઉં છું ત્યારે આવું થાય છે, હું જ્યારે ભેજવાળા વાતાવરણમાં જાઉં છું ત્યારે આવું થાય છે, હું જ્યારે સાફ સફાઈ કરું ડસ્ટિંગના લીધે મને આ થાય છે. આ બધું શું છે? આ એલર્જી છે ને. પણ મનમાં 2-4 વાર એવું થાય ને, પછી 5મી વાર દ્રઢ થઈ જાય. ચિત્તમાં એ વસ્તુ એકદમ ખૂપી જાય અને ત્યારે એ ચિત્તવૃત્તિ બની જાય. અને ચિત્તવૃત્તિ બને ને એને આપણે એલર્જી કહીએ છીએ. એ પછી તો થઈ જ જાય એમ ફિક્સ, આખી જીવન માટેની. દવા કદાચ થોડી ઘણી રાહત આપતી હશે, બાકી મનમાં એને એકવાર નક્કી થઈ ગયું, એના ચિત્તમાં એ થઈ ગયું હોય. એટલે દયારામભાઈ આપણને શું કહે છે કે કોઈ પણ સમસ્યા આવે, દુઃખ આવે, ઉદ્વેગ આવે તો એને ચિત્ત સુધી પહોંચવા ના દો, એને મન સુધી જ રાખો. ચિંતન કરો, ચિંતા ના કરો. એટલા માટે કહ્યું છે કે ચિત્ત તું સિદ્ધને ચિંતા કરે, કૃષ્ણને કરવું હોય તે કરે. કૃષ્ણને કરવું છે, તારાથી તો કંઈ થવાનું નથી, પછી શું કામ ચિંતા કરે છે? અમારી પાસે ઘણા લોકો આવે, ઘણા સમાજમાં ને દુનિયામાં સમસ્યા હોય તો એ રોતા હોય, ઘણા દુઃખને કારણે રોતા હોય. પણ મારા વાળા, હું તો આજે તમને એટલું જ કહું છું કે રોવું હોય ને તો કૃષ્ણ માટે રોજો, બીજા કોઈ માટે રોતા નહીં. દુનિયા પાછળ રોવું નકામું છે, વેસ્ટ છે, બધું વેસ્ટેજ છે. વ્રજ ભક્તોએ રુદન કર્યું, એ પણ કૃષ્ણ માટે કરેલું. રોવું હોય તો કૃષ્ણ માટે રોવો, બીજા કોઈ માટે ના રોવો. અને રોવાથી કદાચ પ્રોબ્લેમ સોલ્વ થઈ જતી હોય ને તો હું એ તમને છૂટ આપું અને હું એ ભેગો રહું. ચાલો ને, તમારી કદાચ સમસ્યા દૂર રોવાથી આપણી થઈ જતી હોય તો આપણે બધા નક્કી કરીએ કે સવારે 10 થી 11 ને સાંજે 6 થી 7 આપણે બધા સમૂહમાં રોશું. જો પરિણામ આવતું હોય તો રોઈએ આપણે બધાએ, પણ મારા વાલા પરિણામ નથી આવતું. ખાલી રોવાથી કંઈ થતું નથી. એટલે રોવું હોય તો પ્રભુ માટે રોવો. એમના વિરહમાં, એમના તાપમાં, એમના વિપ્રયોગ માટે પડેલું એક અશ્રુ બિંદુ છે ને, એ આપણા કેટલાય પાપોને બારી નાખશે. એટલી તાકાત એ વિરહના આંસુમાં છે. એટલે રુદન પણ ખોટું વેસ્ટ ના થાય, એવું રોવું હોય તો એવું રોવો. દરરોજે દરરોજ વલ્લભનું નામ બોલતા 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 એ રડતા રડતા દરરોજે દરરોજ મનમાં શ્રી વલ્લભ પધારે એટલે મન અલૌકિક થાય. અને રોજે રોજનું એનું રિપીટેશન, પુનરાવર્તન થયા કરે થયા કરે થયા કરે એટલે એક દિવસ શ્રી વલ્લભ ચિત્તમાં પધારે. આપણા ચિત્તમાં શ્રી વલ્લભ માટેનો ભાવ દ્રઢ થાય અને પછી એવી સ્થિતિ થાય કે વલ્લભ વગર ચાલે નહીં. તો ચિત્ત અને વાણીમાં શ્રી વલ્લભ પધારે. અને વલ્લભ પધારે એટલે ક્યારે એમને ના પધારે, પણ ઠાકોરજીને સાથે લઈને જ પધારે. એટલે ઠાકોરજીમાં એ સાથે પ્રેમ થાય અને થાય જ. જો વલ્લભ ચિત્તમાં પધારે તો ઠાકોરજીમાં આપણી ચિત્ત વૃત્તિ દ્રઢ થાય. આગળના પદમાં
આ ફરી પાછી એ જ નિષ્ઠા બતાવે છે કે શ્રી વલ્લભ છાંડ ઓર હી ભજે તો નહીં નિરખો ને, કે શ્રી વલ્લભ સિવાય મારે કોઈનું ભજન કરવું નથી. જ્યારે ચિત્ત અને વાણીમાં શ્રી વલ્લભ બિરાજમાન થઈ જાય પછી તો બીજાનો વિચાર ક્યાંથી આવે? બીજાને નિરખવાનો સમય પણ કોની પાસે છે? એમ જુઓ, કોઈ રૂમ ખાલી હોય તો એમાં કંઈક ભરી શકો ને તમે? એક રૂમનો દરવાજો તમે ખોઈ લો, અથવા તમારા કપબોર્ડનો દરવાજો તમે ખોઈ લો, એટલું બધું ભરેલું છે કે તમારી માથે પડ્યું ખોઈલું એટલે, તો એમાં નવું કંઈ ભરી શકો? કાંઈ ના ભરી શકાય ને. ઓલરેડી બધું ફૂલ જ છે, ભરેલું જ છે, તો એમાં કાંઈ બીજું ભરી શકો? અહીંયા શ્રી હરિરાય મહાપ્રભુ આપણને એ જ સમજાવે છે કે તમારા હૃદયને, તમારા મનને, તમારા વિચારને એટલું બધું વલ્લભથી ભરી દો કે બીજું કાંઈ સંસારનું એમાં આવી જ ના શકે. એમાં વલ્લભ વલ્લભ અને વલ્લભ જ હોય, બીજું કાંઈ ના હોય. ચિત્ત વૃત્તિમાં વલ્લભ હોય, વાણીમાં વલ્લભ હોય, વિચારમાં વલ્લભ હોય, આપણા આચરણમાં વલ્લભ હોય, કે બીજાનો વિચાર જ ના આવે. હવે જગ્યા હોય તો બીજું આવે ને. ગોપીજનો કહે છે ને કે ઉધો મન ન ભય 10-20, કે અમારી પાસે કઈ 10-15-20 એટલા મન નથી કે અમે એકમાં કૃષ્ણને રાખીએ ને બીજા 19માં બીજાને રાખીએ. અહીંયા તો કૃષ્ણમય થઈ ગયું, કૃષ્ણ આવી ગયા, હવે બીજાની જગ્યા જ ક્યાં છે કે આમાં કઈ બીજા આવી શકે? અને એવી ચિત્ત વૃત્તિ કરવા માટે આપ 14મી સાખીમાં આજ્ઞા કરે છે કે ધૂર પરોવા વદર મેં ઝાંકો ચિત્ત નહીં ઠોર. ચિત્ત નહીં ઠોર એટલે ચિત્તની એકાગ્રતા નથી. આજે સવારે ઉઠીએ તો એમ થાય કે ના ના, ધર્મ તો કરવો જોઈએ, ઠાકોરજીની પ્રાપ્તિ તો કરવી જોઈએ, આપણે વૈષ્ણવ છીએ, સારા સારા વિચાર આવે એમ. બીજે દિવસે ઉઠીએ કે ઠાકોરજીનું કરવું તો છે, પણ હવે આ જરા છોકરાઓ બધા પરણી જાય ને તો થાય, હવે આ છોકરાઓના ધંધાનું કંઈક થઈ જાય ને તો થાય. એમ કરતા 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 આપણે કેટલાય બધા, તો આ ચિત્તની વૃત્તિ આપણી કેવી છે? તો કે બધે ભાગતી વૃત્તિ છે, બધે ભાગ્યા રાખે છે. તો એવી ચિત્ત વૃત્તિથી આપણે કાંઈ પ્રાપ્ત કરી શકવાના નથી. એટલા માટે શ્રી હરિરાય મહાપ્રભુ આજ્ઞા કરે છે કે ધૂળ પરોવા વદન મેં, કે એના મોઢા ઉપર ધૂળ પડી, એના જીવનમાં ધૂળ પડી કહેવાય કે જેની ચિત્ત વૃત્તિ આવી ચંચલ છે, એક ઠોર. આપણે ત્યાં ભગવદીઓ ગાય છે ને, દયારામભાઈ ગાયું છે કે નિશ્ચયના મહેલમાં વસે છે મારો વાલમો. નિશ્ચય જોઈએ, એક નિશ્ચય કરો કે મારે ઠાકોરજી જોઈએ છે, એક નિશ્ચય કરો કે મારે વલ્લભની શરણાગતિ જોઈએ છે. એ ચિત્ત જ્યારે એકાગ્ર થાય, એકતાન થાય, એ પ્રભુના ચરણારવિંદમાં દ્રઢ થાય, એ ચિત્ત વૃત્તિ કામ લાગશે. અને એવી નથી, એના ઉપર આપ ગુસ્સે થાય છે કે ધૂળ પડી, આપણે કહીએ ને ધૂળ પડી કહેવાય એમ, કે જો આખું જીવન આમ ને આમ નીકળી જાય, લૌકિક લૌકિક અને સંસાર સંસાર અને સ્વાર્થ સ્વાર્થમાં જ, અને એ ચિત્તમાં ન ઠાકોરજી આવે, ન વલ્લભ આવે, ન એમના ચરણારવિંદમાં ચિત્ત દ્રઢ થાય, તો શું કામનું મારા વાલા? શ્રી વલ્લભ વર્કો વિસારી કે નયન નિરખો ઓર, કે બીજા કોઈને નિરખવાનો અને શ્રી વલ્લભને ભૂલીને એવું ક્યારેય ન કરવું, એવો વિચારે મને નથી આવતો. એમ શ્રી હરિરાય મહાપ્રભુ આજ્ઞા કરે છે. અમારા વ્રજભાષામાં, વ્રજમાં અમારા મથુરા અમારું ઘર છે, ત્યાં અમને ઘણા બધા કવિઓ મળતા રહીએ, બહુ સુંદર આ જ વિષયમાં. ત્યાંના કવિ એટલી સુંદર સુંદર રચના કરતા હોય. આપણે મહાપ્રભુજી માટે બહુ સુંદર લખ્યું હતું. હમણાં આપણે આના પૂર્વે જ વાત થઈ ને કે દૈવોદ્ધાર પ્રયત્નાત્મા, દેવી જીવોના ઉદ્ધાર માટે કેટલાય જીવોને આપણે શરણે લીધા છે અને ઉદ્ધાર કર્યો છે. એના માટે આપ લખે છે કે એ તે જન તારે જે તે નભમે ન તારે, કે આકાશમાં જેટલા તારા છે ને એનાથી વધારે શ્રી વલ્લભે તારી દીધા છે કેટલાયને, એવા કેટલાય જીવોને તારી દીધા છે. આવા સુંદર સુંદર સાહિત્ય અને વ્રજભાષાનો આનંદ. એક રચના તમને સંભળાવું.
જે આપણી સાખી સાથે બંધ બેસતી છે કે કાનન દૂસરો નામ સુને નહીં. અનન્યતા ને અનન્ય આશ્રય કોને કહેવાય એ જોવામાં, એ આમાં આપણને સમજાય. કાનન દૂસરો નામ સુને નહીં, એ કહી રંગ રંગ્યો યહ ડોરો. ધોખે હું દૂસરો નામ કઢે, એટલે કે ભૂલે ચૂકે નહીં. ધોખે હું દૂસરો નામ કઢે. રસના, રસના એટલે જીભ, રસના મુખ બાંધી હલાહલ બોરો. હલાહલ એટલે વિષ. જો ભૂલથી એ બીજું નામ નીકળી જાય ને તો આને બાંધીને આને ઝેર આપી દઉં, એમ ત્યાં સુધીની વાત. કાનન દૂસરો નામ સુને નહીં, એ કહી રંગ રંગિયો યહ ડોરો. ધોખે હું દૂસરો નામ કઢે. જો બીજું નામ ભૂલથી નીકળી જાય, વલ્લભ સિવાયનું કે ઠાકોરજી સિવાયનું, તો રસના મુખ બાંધી હલાહલ બોરો. એને હું ઝેરમાં બોરું, વિષમાં બોરું એમ. ઠાકુર ચિત્ત કી વૃત્તિ યહે. પ્રભુ આપણી ચિત્તની વૃત્તિ બની ગયા છે. અહીંયા તો એ કવિ એમ કે છે કે ઠાકુર ચિત્ત કી વૃત્તિ યહે, કે ઠાકુર મારા પ્રભુ મારા ચિત્તની વૃત્તિ બની ગયા છે. હમ કેસે હું ટેક તજે જન ભોરો, કે હું આ મારી ટેક હવે કેવી રીતે છોડું. બીજાનું નામ સાંભળું નહીં, બીજાનું નામ બોલું નહીં, એ ટેક હવે મારે કેમ મૂકવી. આ ભક્ત પોતાની અવસ્થા બતાવે છે કે મારા હૃદયમાં, મારી ચિત્તવૃત્તિમાં ઠાકુર સમાઈ ગયા છે, તો હવે હું કેવી રીતે આ ટેકને છોડી શકું. બાવરીએ અખિયા ઝરી જાય, બાવરી એ અખિયા ઝરી જાય, જો સાવરો છોડ નિહારું ગોરો. હવે વિચારો તમે, એને કેટલી અનન્યતા છે. સાવરો એટલે ઠાકોરજી, આપણા પ્રભુ શ્યામ સુંદર છે ને, તો એને રંગમાં પણ એવી પ્રીતિ છે અહીંયા કવિને કે બાવરીએ અખિયા ઝરી જાય, આ આંખ ભરી જાય, જો હું સાવરાને છોડીને કોઈ ગોરાને નિહારું ને તો એ આંખું વહી જાય મારી. વિચાર કરો તમે, કેટલી સુંદર રચના જે આપણા અહીંયા શ્રી હરિરાય મહાપ્રભુ આજ્ઞા કરે છે. હા, એની અનન્યતા બતાવે છે. અને આમે હર દર પે જો ઝુક જાય ઉસે સર નહીં કહેતે. બધી જગ્યાએ, જેટલી જગ્યાએ તમે જો અહીંયા બધે માથું નમતું જાય તો એને માથું ના કહેવાય, એને સર ન કહેવાય. બધાય દરમાં ના ઝુકાય. એ તો જ્યાં એને પોતાના સ્વામી દેખાય કે ના આ મારી જગ્યા છે, ત્યાં માથું નમે. બધે નમી જાય એને માથું કહેવાય? ગમે ત્યાં નમી જાય એને માથું થોડી કહેવાય, ગમે ત્યાં ના નમે. એ તો એકમાત્ર ગોવર્ધન ધરણ અને શ્રી વલ્લભના ચરણારવિંદમાં જ નમે, એનું નામ માથું કહેવાય. એનું નામ અનન્યતા અને અનન્ય આશ્રય કહેવાય. એવો આશ્રય અહીંયા શ્રી હરિરાય મહાપ્રભુ દરેક વૈષ્ણવને કહેવાય કહે છે કે આવો આશ્રય હોય ને પછી જીવવાની મજા જુઓ કેવી આવે છે, પછી જો જીવન જીવવાનો આનંદ કેવો છે એ આશ્રયની સાથે. આગળ કહ્યું 15મી સાખીમાં કે શરણાગતિ જબ લેત હે કરત ત્રિવિધ દુઃખ દૂર, શોક મોહ તે કાઢી કે દેત આનંદ ભરપૂર. શ્રી વલ્લભની શરણાગતિ કોઈ લે તો એના ત્રિવિધ તાપને, ત્રિવિધ દુઃખને આપ દૂર કરે છે. આપણે ત્યાં એક વસ્તુ સમજો કે શરણગતિ શબ્દ નથી, શરણાગતિ છે. મર્યાદામાં જ્યાં જ્યાં પણ શરણ, કે મારે શરણે આવો, આમ કર તેમ કરે, ભગવાનના શરણે ગયો, દેવના શરણે ગયો, ત્યાં જીવ પોતે શરણે જાય છે એને શરણગતિ કહેવાય. પુષ્ટિ માર્ગમાં સર્વોત્તમજીમાં શ્રી ગુસાઈજી શ્રી મહાપ્રભુજીનું એક નામ આપ આજ્ઞા કરે છે કે પૃથક શરણ માર્ગોપદેષ્ટા. તો પૃથક શરણ માર્ગોપદેષ્ટા એટલે કેવું, કોણ? કે જે શરણ માર્ગો અત્યારે વિદ્યમાન છે, વેદમાં બતાવેલા છે, એ શરણ માર્ગ નહીં પણ એનાથી પૃથક, એનાથી અલગ, એનાથી જુદો શરણ માર્ગ પ્રગટ કર્યો એવા શ્રી વલ્લભ. તો એ અલગ શરણ માર્ગ એટલે કેવો માર્ગ? તો એ આપણને શરણાગતિથી સમજાય. શરણગતિ નથી, આ ખાસ સમજો. શરણાગતિ, આપણે ત્યાં શરણાગતિ છે. ગુરુદેવ કાનમાં 3 વખત
શ્રી કૃષ્ણ શરણમમાં બોલીને કંઠીનું દાન કરે છે ને, આ નામ નિવેદનની દીક્ષા પહેલી આપણી, એને આપણે શરણાગતિની દીક્ષા કહીએ છીએ. કેટલો સુંદર ભાવ છે કે શરણગતિમાં જીવ પોતે ભગવાનની તરફ ગતિ કરે છે, જ્યારે શરણાગતિમાં તો ભગવાન જીવને ખેંચે છે કે તું મારે શરણે આવ. એ શરણાગતિ છે. શરણ આ ગતિ કે તું મારે શરણે આવ, એટલે પ્રદક્ષિણ માર્ગ છે. અહીં જેમ નોર્મલ કોર્સમાં જીવ પ્રયત્નશીલ હોય છે ને, એ ભગવાન સુધી પહોંચવાનો પ્રયત્ન કરે છે, એવું નથી. પુષ્ટિ માર્ગમાં તો શ્રી મહાપ્રભુજી ગુસાઈજીનો માર્ગ એવો કૃપાબલવાળો માર્ગ છે કે જીવને પોતે શરણમાં લે છે, પોતે ખેંચીને લે છે. જુઓ, તમે એરપોર્ટ ઉપર જે જગ્યા હશો ને, પેલું સામાન આપણો લગેજ કલેક્ટ કરવો હોય ને, તો પેલા બેલ્ટ ઉપર ફરતો હોય, એ જોયો હશે તમે. એ રાઉન્ડ રાઉન્ડ આમ ગોળ 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 ફર્યા રાખે, એમાં બધાની બેગ આવે, એમાં આપણે ઓળખી લેવાની કે આપણી બેગ કઈ છે, એ લઈ લેવાની, બરોબર. હવે એમાં કોક બેગ એવી હોય કે જેનો કોઈ ધણી જ ના હોય, તો એ તો બિચારી ફૈરે જ રાખે ને. એમાં ભવસાગરમાં બધા જીવો આમ ફરતા રહીએ. તો કૃપા છે મારા વાલા કે શ્રી મહાપ્રભુજી ગુસાઈજી આમ કરીને ખેંચી લીધા કે હાલ આવી જા, તું મારો છે, તું મારો જીવ છે, તું મારો કૃષ્ણનો દાસ છે, તું વૈષ્ણવ છે, એમ કરીને. એટલે આપણે ફરતા રહેવાનું નથી. આમ પણ ઘણાને બહુ મજા આવી ગઈ કે અહીંયા ફરવાની મજા આવે છે. શ્રી મહાપ્રભુજી કેવા કૃપાલુ છે કે સામેથી ખેંચે છે. શ્રી ગુસાઈજી આ પરમ કૃપાલ, પરમ અવતાર, ચતુર ચિંતામણી, રાખત ભવધારા બહે જાત. કે ભવધારામાં આ જન્મના એક ભવધારા ચાલી હતી. ઘણાને એમ હોય કે મારો આ બસ નવી નવાઈનો પહેલો જન્મ છે, એવું નથી. હજારો જન્મ આપણા થઈ ગયા છે. અત્યારે તો આવડે છે, નાનું બાળક હોય કોઈ, હજી તો જન્મ થયો હોય, થોડોક મોટો થયો હોય, થોડું ઘણું સમજતું હોય, એની સામે આમ કરજો હાથ ઊંચો કરીને, એટલે એ બચવાની ટ્રાય કરશે. એનું કારણ શું? એ તો હમણાં જન્મ થયો છે, 4-6 મહિનાનો છે. એની સામે આમ કરીને ઝાટકો એટલે એ આમ હટી જાય. તો એવડા નાના બાળકને કે જેને દૂધ પીતા શીખાડવું પડે છે, જેને પાણી ગળતા પણ હજી નથી આવડતું, હજી એ પણ પેલા શીખાડીએ છીએ ને આપણે, એવા બાળકને કેમ આમ હાથ કરો ને હટી જાય? એનું કારણ શું છે? એનું કારણ મારા વાલા એ છે કે પેલા જન્મ કેટલાય લઈ લીધા છે ને પડી હોય ને, પેલાના જન્મમાં પડી હોય, એટલે સમજી જાય કે આવું કંઈક આવે એટલે હટી જવાનું. ભગવાન અર્જુનને કહે છે કે અર્જુન, તારા ને મારા તો કેટલા લાખો હજારો જન્મ થઈ ગયા, એ તને યાદ નથી, મને બધા યાદ છે. તારા એક જન્મ મને યાદ છે, તને યાદ નથી. જીવને યાદ નથી હોતું કે હું કેટલા જન્મો લઈને આવ્યો છું. આ કઈ આરામથી સેવા મળી ગઈ, વૈષ્ણવનું ઘર મળી ગયું એવું ના સમજતા. વૈષ્ણવ કુલમાં જન્મ થાવો, જાકે ભાગ્ય ફલે યા કલી મેં, શરણ સોઈ જન આવે રે. આ શરણ પ્રાપ્ત થયું છે તો કાંઈ એમને બેઠા નથી મળી ગયું. આપણા પૂર્વ જન્મના અને આપણા પૂર્વજોના કંઈ કેટલાય પુણ્યનો ઉદય થયો હોય, ત્યારે જઈને આપણે ઠાકોરજીના શરણે આવ્યા છે, ત્યારે જઈને આ સેવાનો અધિકાર મળ્યો છે, ત્યારે જઈને આપણે વૈષ્ણવ બન્યા છીએ. તો જેવી શ્રી ઠાકોરજીની કે શ્રી વલ્લભની શરણાગતિ આપણે લઈએ, એટલે શ્રી હરિરાય મહાપ્રભુ આજ્ઞા કરે છે કે સૌથી પહેલા શું થશે? તો કે સૌથી પહેલા કરત ત્રિવિધ દુઃખ દૂર. એ 3 પ્રકારના દુઃખ હોય છે. એક આધિભૌતિક દુઃખ હોય છે, જે પ્રાયઃ સામાન્ય રીતે બધા ને એ દુઃખ નડતા જ હોય છે. કોઈ શારીરિક દુઃખ, આર્થિક દુઃખ, સામાજિક દુઃખ, માનસિક દુઃખ, આવા બધા દુઃખો જે આપણને હેરાન કરી રાખે છે, એમાંથી શ્રી વલ્લભ છોડાવે છે આપણને. અને ત્યારે જ એવું થાય ને